જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી સુપેડી ગામમાં લઈને આવ્યું છે, બરાબર. તો આ જે રસ્તો જાય છે ને તે સુપેડી ગામ જાય છે અને જે સુપેડી હાઈવે છે ને ત્યાંથી ચોથું જ ખેતર આવેલું છે. અને આ જે રસ્તો જાય છે ને આ બાજુ તે આપણે મોટી માળ તરફ જાય છે. તો આ છે ને રાજમાર્ગ છે 33 ફૂટનો મોટી માળથી સુપેડી. અને આ જમીન છે સરસ મજાની, ટોટલ 15 વીઘા, એમાં એક 10 વીઘા છે અને એક 5 વીઘાનું કટકું છે, બરાબર. તો ચાલો તો આપણે પ્રોપર્ટી પર જઈ અને વિઝિટ કરીએ. તો આ તમે જોઈ શકો, આ સરસ મજાનું જે એરંડાનું વાવેતર કરેલું છે તે પ્રોપર્ટી છે. અને આ જગ્યા પર જો એક આ ઓરડી આવી ગઈ અને આ જગ્યામાં છે ને જે ભાદર નદી છે ને, ભાદર નદીથી અહીં સુધી આ ટાઈપની પાઇપલાઇન છે ને નાખેલી છે. અને આપણે પાણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં, પાણી આપણે ખૂટશે જ નહીં. અને આ જગ્યા પર છે ને સુવિધા, તો અહીંયા એક છે ને લાઇટ કનેક્શન પણ છે અને એક કૂવો પણ છે. તો ફૂલ પાણી અને નેચર પાણી આ જગ્યા પર તમને મળશે. ચાલો તો તમને બતાવું કે આ જગ્યા પર આ કૂવો આવી ગયો એ તમે જોઈ શકો. અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું. તો આ તમે જે જોઈ શકો છો ને તે કૂવો છે. અને બીજું તમને શું કહું છું કે જે આપણે ભાદર નદીથી અહીં સુધી લાઈન નાખેલી છે ને તે ત્યાં જે ભાદર નદી છે ને ત્યાં પણ 2 ગુઠા જમીન ફાળવી અને એમાં છે ને લાઇટ કનેક્શન અને ત્યાં જે સરકારી જમીન ફાળવેલી છે ને એમાંથી અહીં સુધી પાણી પણ પહોંચાડેલું છે. તો આ જે સામે દેખાય ને ટાવર તે આપણે સુપેડી ગામ આવી ગયું. અને નેશનલ હાઈવે જે છે ને રાજકોટવાળો, રાજકોટ પોરબંદર, ત્યાંથી છે ને આ ચોથું જ ખેતર થાય છે, બરાબર. તો આ પ્રકારની આ કંઈક પ્રોપર્ટી રહેવાની છે, જે મેપનો ફોટો તમને આપેલો છે. તો આ જગ્યા પર આ પ્રોપર્ટી છે ને આ સાઈડની બોર્ડર આવી ગઈ, બરાબર. અને સામે છે ને જે ઓલો લીમડાનું ઝાડ દેખાય છે ને ત્યાં પ્રોપર્ટીની બોર્ડર આવી ગઈ. અને સામે જે ઓલા ઝાડવા દેખાય છે ને ત્યાં પ્રોપર્ટીની બોર્ડર આવી ગઈ. અને આ 10 વીઘાની હું તમને વાત કરું છું. અને બીજું છે ને 5 વીઘાનું એક કટકું પણ બાજુમાં આવેલું છે. બંને થઈ અને 15 વીઘા જેટલી જમીન છે. તો તમે જોઈ શકો સરસ મજાના આવા ખેતરો પણ આજુબાજુમાં આવેલા છે. અને કેમેરામેન સરસ મજાનું આજુબાજુનું બધું વ્યૂ બતાડી દો કયા પ્રકારનું ખેતર છે. થોડું સ્લો મોશનમાં બતાવજો એટલે દર્શક મિત્રોને પૂરો ખ્યાલ આવે. અહીંથી જો તમને પૂરેપૂરું ગામના ટાવરો દેખાય છે ને તે સુપેડી ગામ આવી ગયું, બરાબર. તો આ જગ્યા પર છે ને ફૂલ પાણી, નેચર પાણી, અને કદાચ દુકાળ પણ પડે ને એકાદો તો પાણી આપણે અહીંયા ખૂટવાનું છે જ નહીં. તો આ જમીન છે ને સરસ મજાની કાળી માટીની ફળદ્રુપ જમીન છે, એ પણ તમે જોઈ શકો. અને 3 મોસમને યોગ્ય અને ફૂલ પાણી અને નેચર પાણી. તો ઓલો જે તમને શેડો બતાવ્યો, બરાબર. અને આ તમે પૂરેપૂરું વ્યૂ જોઈ શકો. કેમેરામેન નિરાતેથી પૂરું વ્યૂ બતાવી દો. અને સામે જે શેડો આવી ગયો ને તે આ પ્રોપર્ટીનો એન્ડ આવી ગયો, બરાબર. અને આ સીધો શેડો જાય છે ને તે આ અલગ 10 વીઘા ખેતર અને આ સાઈડનું જે છે ને એ અલગ 5 વીઘા ખેતર છે, બરાબર. તો બંને થઈ અને 15 વીઘા જમીન છે. તો આ જમીન છે ને સુપેડી ગામનો સર્વે નંબર છે, તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ. બાગાયતી ખેતી અને ફાર્મ હાઉસ માટે બેસ્ટ લોકેશન રહેવાનું છે. તો આ જમીન છે ને 1 વીઘાના 14,50,000ના ભાવે દઈ દેવાની છે. અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.